હું કર્યું કઈ બેન આરે નક્કી જવાનું ક્યાંય ગઈ ખેલે ચાલુ હતો ને આખો દિન આખી રાત મુંબઈ બેસી ગયા પૂરી ને બસ એવું જ છે ખાવામાં. ક્યાં ગયા હતા ભાઈ? અત્યારે જો આખા પલટી ગઈ છે તો હવે કાલે જોઈએ. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે જો સવાર થઈ ગઈ છે, સવારના 8 વાગવા આવ્યા છે અને વાંધો નથી આવે, વરસાદ આવતો નથી. ગઈ ખેલે તો આખી રાત ને બધું ચાલુ જ હતો વરસાદ. આ વખતે વાંધો આવે એમ નથી, ફરવા જવાય શકશે. આ ભાઈ દાદા ઉઠી ગયા. દાદા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કે જવાનું ક્યાંય? હા ક્યાં? અરે લોકમેળા અમદાવાદ જોઈ ને. હા મેળામાં જવાય. બધા જઈને આપણે ઘેર રહી શું કામ. ઓલો હશે ને મંદિરે નંદોત્સવ. હા એ કાલ હાંજે હોય. કાલે હાંજે જવાનું હશે ને? જવાનું જ હોય ને, ભગવાનમાં દર્શન કરી આવે ને. હા હવે જો મમ્મી ઉઠી ગયા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું કર્યું કઈ બેન આરે નક્કી જવાનું ક્યાંય? ના હજી તો નથી. તો જવું નથી મેળામાં? આજે જો આ વખતે તો વરસાદ નથી આવતો, વાંધો નથી આવે. કાઈ નક્કી ન હોય વરસાદ. પછી હાંજે ખબર પડે. હે હાંજે ખબર. એ જવાના ટાઈમે આવી જાય. હા એ તો નક્કી ન હોય ભાઈ. આ વખતે આવતો નથી. ગઈ ખેલે ચાલુ હતો. બંધ થઈ જાય. સવાર સુધી ન આવે. નક્કી ન હોય કાંઈ. સવારે 5:30 આવી જાય, નીકળતા હોય તે આવી જાય એવું નક્કી હોય. સવારે 5:30 આવે સાટા પાછા. હાંજે 10 વાગે બંધ. ગઈ ખેલે ચાલુ હતો ને આખો દિન આખી રાત. હા ભાઈ જો હું બનાવું નાસ્તામાં અત્યારે. આપણે કાલ કહી દીધું તે ફોન. હાલો ભાઈ જો મારે તો ખાલી ચા પીવાનો હોય અને બાકી હવે તો 2-4 દી લગી કઈ ભાખરી બાખરી કઈ કરશે નહીં. પૂરી બૂરી કરી નાખી છે ટાઢી એવડી ખાહે અત્યારે બધે. બીજું કઈ કરશે નહીં હવે તો. હે હું કાંઈ ખાઈશ નહીં. મારે તો અમે નથી ખાવાનું. મારે શ્રાવણ મહિનો એમ. હા દોડા બનાવવાનું દેવાનું હોય ને સારું. તમારે થઈ ગયો નાસ્તો કે બાકી? હે નાસ્તો થઈ ગયો કે બાકી હે? નાસ્તો મેં તો કહ્યું ને કરી લીધો. મારે શું વાર લાગે. મારે કઈ ખાવાનું નતું, મેં ચા પી લીધો. આ બધે બધે નાસ્તો કરવા બેસી ગયા. બધા ઉઠી ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓહ ગુડ મોર્નિંગ. નહીં બોલે જો કે હજી નીંદરમાં આવી છે સવાર. નીંદરમાં નહીં, ચા પોતો નથી ને. ચા પીતો નથી ને હજી, નાઈ નથી. હાલે ખાવ. હાલો તો જો નાસ્તામાં અત્યારે જો આ પૂરી ને ચકરી ગાંઠિયા ફરસી પૂરી સરખું કરવા માંડ્યા. પછી આવું જ છે હવે તો આવું જ હશે. 2-4 દી લગી હવે નકરું આવું જ હશે, ગાંઠિયા ને એવું જ બધું. અને અત્યારે હવે થોડીક જ વારમાં જાય અત્યારે પીચા જોવા, પછી પાછા આવશું ઘરે. મૂવી જોઈને ઘરે આવી ગયા. અને ઘરે તો જો અત્યારે કોઈ હતા નહીં. અહીંયા ચાવી હતી મારા પાસે, એટલે હવે આ જો બાયણું ખોલ્યું. અત્યારે કોઈ છે નહીં. હવે જમવાનું નક્કી નહીં શું કરવાનું. વાત કરી મૂવી કેવું હતું તો ભાઈ મૂવીનો ડાયરેક્ટર જે રહ્યા ને લોકેશ કનગરાજ, એના જે પાછલા મૂવી હતા ને એના કરતાં તો સૌથી નીચે આવડું મૂવી કહી શકીએ. એવું બધું હતું નહીં કાંઈ ખાસ, કારણ કે રજનીકાંત ને લોકેશ કનગરાજને જેવી રીતના મૂવીની હાઈપ બની હતી ને એવું બધું મૂવી નહોતું. ઠીક હતું, એવું ખરાબ નહોતું, પણ જે એનો ડાયરેક્ટર જે હતો ને એના જે મૂવી જે પ્રમાણે આવે છે ને એ પ્રમાણે એવું બધું નહોતું. વન ટાઈમ વોચેબલ જોઈને ભૂલી જાવ, એન્જોય કરીશ. હાલો તો અત્યારે અમારે જવાનું હોટલ સરોવર. અને ઘરે પૂછી ક્યાં જવાનું. કાંઈ ખબર નથી, નક્કી નથી. અત્યારે જો અટલ સરોવરે અને મેળામાં જઈને ઘરે આવી ગયા. સૌથી પહેલાં ગયા અટલ સરોવરે, ત્યાંથી વહી ગયા મેળામાં. અટલ સરોવરે જ્યાં લગ્યા હતા ત્યાં લગી તો વરસાદ નહોતો આવતો. પછી જમવા ગયા. જમીને જેવા હાલતા થયા ને વરસાદ ચાલુ થયો ધીમે ધીમે. મેળામાં ગાડી પાર્કિંગ કરી અને મેળામાં હજી તો અંદર જતા હતા ને ટ્રાફિક એટલો થઈ ગયો, વરસાદ એટલો આવ્યો ને બહારથી જ આવતા રહી. અંદર જવાનું કારણ કે
જગ્યા જ નહોતી, એટલો ટ્રાફિક હતો અત્યારે જો આખા પલરી ગઈ છે. તો હવે કાલે જોઈએ હવે ક્યાં જવાનું થાય. તો કાલે સૌથી પહેલાં તો જન્માષ્ટમી આવી છે 8મ, તો રથયાત્રા નીકળશે. એ રથયાત્રા પહેલાં બતાવીશ બધાને. તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આ વ્લોગ ગમ્યો તો વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.